સુરત મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। વિયરકમ કોઝવે ખાતે કાર્યવાહી હાથ ધરાઈ લોખંડની જાળી હટાવી લાકડાના બંબુ લગાવી આડસ લગાવ્યા છે। દર ચોમાસામાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય છે। પાણી છોડવામાં આવતા વિયરકમ કોઝવે થાય છે ઓવરફ્લો। તમામ ઝોનના વડા અને અધિકારીઓ સાથે સંકલનની બેઠક વરસાદી પાણીના જાળિયાની કામગીરીની સમીક્ષા કરાઈ। સુરત મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે। દર ચોમાસા પહેલા ખાસ કરીને સ્ટ્રોમ લાઇન ડ્રેનેજ અને જે તે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં તમામ ઝોનના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે। મનપા કમિશનર દ્વારા તમામ ઝોનના વડાઓ સાથે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી। ત્યારે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ અને પ્રી મોન્સૂનનો ત્યાગ મેળવ્યો હતો। ત્યારે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય આપણે જીરા પર કોઝવે ખાતે આવેલા જે વિયરકમ કોઝવે ઉપર પણ અત્યારે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। દર ચોમાસામાં કોઝવે ઓવરફ્લો થતો હોય છે ત્યારે લોખંડની જાળી કાઢવામાં આવી રહી છે અને અત્યારે વાંસના બંબુ લગાવવામાં આવી રહ્યા છે। મનપા દ્વારા દર ચોમાસામાં જે પાણીના પ્રવાહને લઈને કોઝવે ઓવરફ્લો થતો હોય છે ત્યારે કોઝવે ઓવરફ્લો થતા આ જગ્યા ઉપર જે લોખંડની જાળીઓ ફિટ કરવામાં આવી છે એ જાળીઓ દર ચોમાસા પહેલા કાઢવામાં આવી રહી છે અને અહીંયા જાળિયાની જગ્યાએ જે લાકડાના બંબુ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। કોઝવે ખાતેના આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। અત્યારે જે જાળી હતી તેને ખોલી કાઢવામાં આવી રહી છે અને વાંસના બંબુ લગાવવામાં આવી રહ્યા છે। દર ચોમાસામાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદ વધુ પડતા ક્યાંક ને ક્યાંક ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થતો હોય છે ત્યારે કોઝવે ઓવરફ્લો થતા લોખંડની જાળીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે જળકુંભી અને અન્ય કચરો ફસાઈ જવાની શક્યતા છે। જેને લઈને સુરત મનપા દ્વારા દર ચોમાસા પહેલા વિયરકમ કોઝવે ખાતે આ લોખંડની જાળીઓ કાઢી અને તેની જગ્યાએ લાકડાના બંબુની આડસ લગાવવામાં આવી રહી છે। સીધા આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે સિગ્નલ પર જે વિયરકમ કોઝવે ખાતેના અત્યારે જે શ્રમિકો છે લોખંડની જાળી કાઢી અને તેની જગ્યાએ લાકડા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત। ચોમાસાના અડે